જય બહુચર. વિડીયો પરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે હું અત્યારે ક્યાં આવેલો છું. હું અત્યારે મોટા બહુચરાજી એટલે બહુચરાજી માતાના દર્શન કરવા આવ્યો છું. હવે તમને અત્યારે ત્યાં ઘણા મંડપ ને તોડફોડ થતી દેખાતી હશે. એકચ્યુઅલી ત્યાં જૂનું મંદિર જમીન દોસ્ત કરીને નવા મંદિરનું જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે. અને નવા મંદિર જે માતાજી જે ગર્ભગૃહ હતો, જે ગોખ હતો ત્યાં છે. ત્યાંથી દર્શનની જગ્યા ખૂબ જ દૂર છે, જ્યાં અત્યારે મંડપ બાંધેલો છે અને એક સ્ક્રીન મૂકેલો છે. અને ત્યાં બાજુમાં દાનપેટી છે ને નાની માતાજીની પ્રતિમા છે ને ત્યાં મહારાજ બેઠા હોય છે. પણ હવે તમે જુઓ કે ત્યાં અહીંયા મોટો સ્ક્રીન મૂકે તેમાં તમે માતાજીના દર્શન કરી શકો છો. પણ હું મારી પર્સનલ વાત કરું તો મને એ સ્ક્રીનમાં દર્શન કરવા એટલા ખાસ ગમતા નથી. મારે જો એ દર્શન જ કરવા હોય તો ઘરે બેઠા ઘણી સોશિયલ મીડિયા એપ છે, ઘણા સોશિયલ મીડિયા સાઇટમાં છે કે જ્યાંથી હું માતાજીને લાઈવ દર્શન કરી શકું છું. અગર મારે આ સ્ક્રીન પર જ દર્શન કરવા હોય તો પછી મારે બહુચરાજી સુધી આવવાની જરૂર લાગતી નથી. પણ માતાજીની ભક્તિ તમને ત્યાં ખેંચીને લાવે છે. પણ પછી અત્યારે તમે જોઈ શકો છો કે તમને દૂર એક આ મંદિર દેખાશે. મંદિર એટલે મંદિર તો ના કહેવાય, નાનો સરખો ગર્ભગૃહ કહેવાય કે માતાજીનો ગોખ જે તમને દૂર દેખાશે વિડીયોમાં. આગળ આ જેસીબી મશીન ને બધું છે ને, જ્યાં અત્યારે કન્સ્ટ્રક્શનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. પણ આમાં તકલીફ એવી છે કે માતાજી એટલા દૂર છે કે તમે દૂરથી માતાજીના ચોખ્ખા દર્શન પણ કરી શકતા નથી, કે તમને માતાજી ચોખ્ખા દેખાતા પણ નથી. તમારે માતાજીના દર્શન કરવા હોય તો કમ્પલસરી તમારે મોટા સ્ક્રીન પર જ જોવું પડે. એટલે હું તો એટલું જ કહીશ બહુચરાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને કે જે પણ સંચાલકો છે એમને, કે હા તમે માતાજીના મંદિરનું જીર્ણોદ્ધારનું કામ કરો, પૂર જોશમાં કરો, સારી રીતે કરો, સારામાં સારું માતાજીનું મંદિર બનાવો. પણ સાથે એટલું પણ કે ભાઈ એવી થોડી સગવડતા એવી રાખો કે માતાજીના નજીક દર્શન થઈ શકે. એવું નથી કહેતો કે તમે બહુ જ નજીક ગોઠવો ને જે માઈ ભક્તો આવે છે એમને જીવ જોખમમાં મૂકો. પણ જેટલું બધું નજીક દર્શન કરાવો તો વધારે સારું. જય બહુચર.